લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા આજે પડતર પ્રશ્નોની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. વાઘોડિયા ખાતે કોમ્પ્યુટર ઓપરેટર ઉપર લાંચ લેવાના આરોપને પણ ફગાવી તેને ન્યાય માટે તે માંગ પણ કરવામાં આવી. ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટર અને વીસી તરીકે ફરજ બજાવતા કર્મચારી સમયસર ઈ-ગ્રામ દ્વારા મળતું વેતન મળે સહિત વિવિધ 4 મુદ્દાઓ, જેમાં વળતરમાં વધારો, અરજદાર પાસે પંચાયત ઠરાવ પ્રમાણે રૂપિયા લેવાના સંદર્ભમાં વીસી ઉપર લાંચની ખોટી ફરિયાદ થતી હોવાને લઈ તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આજે ડભોઈ તાલુકાના વીસી કર્મચારી એકત્ર થઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે વાઘોડિયાના એક ગામ ખાતે થયેલ વીસી ઉપર 20 રૂપિયાની લાંચ કેસમાં પણ વીસીને ન્યાય મળે તે માંગ કરી હતી. અમે ગ્રામ પંચાયત ઓપરેટરો છે અને અમારે કમિશનની સમસ્યાઓ છે અને કમિશન જોઈતું જ નથી. અમારે તો સરકારને એવું કહેવું છે કે તમે અમને પગાર આપો, અમે કોઈની જોડે રૂપિયો લેવા તૈયાર જ નથી આજની તારીખે. અને એ બાબતે બધા મુદ્દાઓ હતા, એનું અમે આવેદન આપેલું છે. અને થોડા સમય પહેલાં વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારા એક ઓપરેટર ઉપર 20 રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે, જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે. તો અત્યારે 10 દિવસથી 20 રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે. તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી. એ રીતે તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો? અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાલનું જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું. કઈ કઈથી આવ્યા છે? ડભોઈ તાલુકાના તમામ ગામોના છે. હું ડોલારથી છું. વસઈ, કરાલી, વસઈપુરા, મોરપુરા બધા જ ગામોના વીસી આજે અહીં આગળ હાજર છે. ક્યાં આગળ આવેદનપત્ર? આવેદનપત્ર કોને આપ્યું હતું? આવેદનપત્ર આજે તાલુકા પંચાયતની અંદર ટીડીઓ મેડમશ્રીને આપેલું છે. અહીંથી અમે મામલતદાર સાહેબશ્રીને પણ આવેદન આપવા જવાના છે.